નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે જોવાનું છે સંયોજનો. સંયોજનો એટલે કે શું કે બેથી વધારે તત્વો ભેગા મળી અને સંયોજનની રચના કરે છે. અને જે સંયોજન છે તત્વ છે આપણે જોયું કે પોતે શુદ્ધ પદાર્થ છે. તો આવા શુદ્ધ પદાર્થો છે જેમ કે તત્વો છે એ ભેગા મળી અને સંયોજનની રચના કરે છે. ઉદાહરણ તરીકે સોડિયમ અને ક્લોરિન છે, તો સોડિયમ અને ક્લોરિન ભેગા મળી અને સોડિયમ ક્લોરાઇડ બનાવે, જેને આપણે મીઠું કહેશું, જે પોતે એક સંયોજન છે. હવે એક પ્રવૃત્તિ આપેલી છે કે એમાં બે જૂથ પાડવાના છે વિદ્યાર્થીઓના. જૂથ એકને લોખંડનો ભૂકો અને સલ્ફર આપીશું, બીજા જૂથને પણ લોખંડનો ભૂકો અને સલ્ફર આપીશું. બંનેને મિશ્રણ કરવાનું છે. હવે જે બીજું જૂથ છે એ લોખંડના ભૂકા અને સલ્ફરને ગરમ કરશે. ક્યાં સુધી ગરમ કરશે? જ્યાં સુધી લાલ ચોળ ગરમ ન થઈ જાય ત્યાં સુધી. હવે ત્યારબાદ બંનેનું ચુંબકત્વ ચકાસવાનું છે. એમાં જોશું કે જૂથ એક પાસે જે મિશ્રણ છે એમાંથી લોખંડનો ભૂકો આપણે સલ્ફરથી અલગ કરી શકશું. જ્યારે બીજા જૂથ પાસે છે એને ગરમ કરવાથી આયન સલ્ફાઇડ બની જાય છે. તેથી આપણે એની અંદર ચુંબક દ્વારા લોખંડ આકર્ષણ પામશે નહીં. ત્યારબાદ આપણે એની અંદર કાર્બન ડાયસલ્ફાઇડ ઉમેરશું. હવે કાર્બન ડાયસલ્ફાઇડ છે એ સલ્ફરને ઓગાળી દે છે. તો પહેલાં મિશ્રણમાં સલ્ફર ઓગળી જશે એની અંદર અને લોખંડનો ભૂકો તળિયે બેસી જશે. બીજા મિશ્રણમાં કંઈ પણ જોવા મળશે નહીં, કારણ કે સંયોજન બની ગયું. આયન સલ્ફાઇડ FeS, લોખંડ અને સલ્ફર જોડાયેલા છે. ત્યારબાદ એની અંદર કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl એસિડ ઉમેરવામાં આવે છે, જેથી પેલું મિશ્રણ છે એની અંદર લોખંડનો ભૂકો છે, સલ્ફર તો ઓગળી ગયું છે, તો લોખંડનો ભૂકો છે HCl હારે પ્રક્રિયા કરશે એટલે શું બનાવશે? ફેરસ ડાયક્લોરાઇડ અથવા તો આયન ક્લોરાઇડ. પછી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે, જે રંગવિહીન વાયુ છે અને દહનશીલ વાયુ છે. અને જ્યારે બીજું મિશ્રણ છે એની પાસે કયું મિશ્રણ છે? તો કે FeS છે. એ હાઇડ્રોક્લોરિક એસિડ હારે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ મુક્ત કરશે, જે પણ રંગવિહીન વાયુ છે અને એની સુગંધ છે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે અને પોતે એક રંગવિહીન વાયુ છે. તો આ બંને જૂથ દ્વારા શું જોવા મળે છે કે જે પહેલું જૂથ જે પ્રવૃત્તિ કરે છે એમાં જે ફેરફાર જોવા મળે છે એ બધા ભૌતિક ફેરફાર છે. બીજા જૂથ દ્વારા જે કાંઈ પણ ફેરફાર જોવા મળે છે એ રાસાયણિક ફેરફાર છે. પછી અહીંયા મિશ્રણ અને સંયોજનો આપેલા છે, બંનેનો તફાવત. તો તત્વો મિશ્રણમાં શું હોય છે? બે કે તેથી વધારે પદાર્થો ભેગા થઈ અને મિશ્રણ બનાવે છે, અથવા તો બે અથવા બેથી વધારે શુદ્ધ પદાર્થો ભેગા થઈ મિશ્રણ બનાવે છે. તેવી જ રીતે સંયોજનમાં બે તત્વો જોડાય અને સંયોજન બનાવે એ પણ શુદ્ધ પદાર્થ છે. મિશ્રણ શુદ્ધ પદાર્થોનું નથી બનેલું, પરંતુ શુદ્ધ પદાર્થો ભેગા થઈ અને મિશ્રણ બનાવી શકે છે. પછી મિશ્રણનું સંગઠન પરિવર્તનશીલ હોય છે, એટલે કે એનું સંગઠન આપણે એની અંદર માત્રા બદલાવી શકીએ. પાણીની અંદર મીઠું ઓગાળેલું છે તો મીઠાના પ્રમાણમાં આપણે ફેરફાર કરી શકીએ. જેમ કે વધારે મીઠું નાખીએ તો વધારે મીઠું પણ ઓગાળી શકીએ છીએ. જ્યારે સંયોજનમાં આપણે કાંઈ પણ ફેરફાર કરી શકશું નહીં. ઉદાહરણ તરીકે H2O એટલે કે પાણી. હવે એની અંદર વધારે તમે હાઇડ્રોજન અથવા ઓક્સિજન નાખો તો એમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં, એ H2O જ પાણી જ રહેશે. એવી જ રીતે છે મિશ્રણ તેમાં રહેલ ઘટક કણો એટલે કે ઘટક પદાર્થોના ગુણધર્મો દર્શાવે છે. મીઠું ખારું છે, પાણીની અંદર નાખો તો એ પાણી પણ આપણને ખારું જ લાગશે. જ્યારે પાણીની અંદર શું થશે? હાઇડ્રોજન વાયુ છે એ દહનશીલ વાયુ છે અને ઓક્સિજન વાયુ છે એ દહનને મદદ કરે છે. એટલે કે દહન માટે જરૂરી વાયુ કયો? તો ઓક્સિજન. સળગવામાં મદદ કોણ કરે? ઓક્સિજન. હવે હાઇડ્રોજન પોતે સરળતાથી સળગી ઉઠે છે અને ઓક્સિજન એને મદદ કરે છે. તો એ બંને જોડાય અને શું બનાવી દે છે? પાણી, જે પોતે આગને બુઝાવે છે, એટલે કે આગને ઓલવે છે. તો આમ બે તત્વો જોડાય છે ત્યારે બંનેના ગુણધર્મો હોય, પરંતુ જે સંયોજન બને છે તેના ગુણધર્મો બંને તત્વો કરતાં તદ્દન કેવા જોવા મળે છે? અલગ. પછી તેના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ પાડી શકાય. મિશ્રણ છે તો એને ભૌતિક પદ્ધતિઓ દ્વારા, ભૌતિક ફેરફાર દ્વારા અલગ કરી શકાય છે. જ્યારે સંયોજન છે તેને રાસાયણિક અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણે અત્યાર સુધી જોયું એનો સારાંશ જોઈ લઈએ કે દ્રવ્ય છે એના બે પ્રકાર હોય.
શુદ્ધ પદાર્થ અને મિશ્રણના બે પ્રકાર જોઈએ આપણે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. એવી રીતે શુદ્ધ પદાર્થોના બે પ્રકાર છે, તત્વો અને સંયોજનો. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. અસ્તુ, ધન્યવાદ. ફરી નવા વિડીયોમાં મળશું નવા પાઠ સાથે. આભાર.